બીજી વાત એ કરું કે મેં તો એવું સાંભળ્યું છે કે બધા દીકરીઓના પૈસા લે, લગ્ન વખતે દીકરીઓના કે પૈસા લે. કમાલ કહેવાય ને. કે મને એમ થાય પ્લોટ વેચે, મકાન વેચે, વાહન વેચે, ઢોરા વેચે, કપડા વેચે, જોડા વેચે, દીકરીઓને વેચવાનું હતું કમાલ ન કહેવાય? હું અમારા સમાજની વાત કરું ને બાપુ, આમ સાતી ઠોકીને તમને કહું, અમે હજી દીકરીઓનો 1 રૂપિયો નથી લીધો હજી આજની તારીખમાં, કોઈ દી 1 રૂપિયો નહીં. તોય મારો નાથ બાપુ ગાડું હાંકે છે ને તમને મારા બાપ આટલું બધું જો ઈશ્વરે આપ્યું હોય, અને જો હું કઈ શિખામણ દેવા નથી આવ્યો, મારી એવી કોઈ લાયકાત નથી, પણ જો હુજે ને તો આ એકનો. કારણ કે તમે પૈસા લઈને બેસી જાઓ ને બાપુ, એ દીકરીઓને મેણા ખાવા પડશે. અહીંયા જાય છે ને પછી દીકરીઓને સાંભળવાનું ટાશે. દીકરી કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે વહેલી જાગ, વહેલી તારા બાપને ગાંડી બાંધી રૂપિયા આપ્યા છે. તેથી બાપુ દીકરી આખી હળગી જાય. આ મને નથી ઉઠતું, ભલે તમે જે કઈ કરતા હોય એમાં, પણ બાપુ મને તો આ નવીન. અને એમાં અમારા દરબારોને તો બાપુ અમારી દીકરીઓને તમે કામ કરવા નથી મોકલતા. 2 જણા કામ કરતા ને વાયા 10 ખાતા હોય તોય મારો નાથ હાકે. બોલો. જોકે અત્યારે તો બધાને ભગવાનની દયા છે, ઘરે બધાને નોકર ચાકર કોઈ કામ નથી કરતું. નકર તમે બધા આ પાટીદાર સમાજને તો બાપુ બેનું દીકરીઓને ખેતીમાં કામ કરવું પડતું. અમે કોઈ દી બાપુ જિંદગીમાં કામ નથી કરાયું, જિંદગીમાં 1 રૂપિયો કઈ દીકરીનો લીધો નથી, તોય મારો નાથ ગાડી હાંકે. અને તમે બધા હેઠા બેઠા અમને આઈ ચડાવ્યા. લ્યો બોલો, અમે પૈસા નથી લેતા તોય. અરે આ તો હારું મને કમાલ. મારો એક મિત્ર હતો, આજ છે એને એક્સપાયર થઈ ગયો, પણ મારો મિત્ર એવો હતો ને ભાઈ, એક ભાણામાં હાથ. અમારે એમ કેવું હોય કહેવાય. અમે સવારથી હાંજ સુધી 1 વખત તો અમારે ભેગું થવું પડે. એમાં એના ભાઈની 3 દીકરીઓ હતી, એના સંબંધ કરવાના હતા, અને એને મને આમંત્રણ આપેલું કે મારા ભાઈની દીકરીઓના સંબંધ કરવાના છે ને તમે આવજો. એટલે મેં કીધું સારું કામ કહેવાય, હાલો ને. મેં કીધું જઈ. અમે અહીંયા ગયા ને એટલે પાણી તો મેં પી લીધું હતું. પછી એ દીકરીઓને એ બધા એમની વાત કરતા હતા. એ કે એમને 1 દીકરીનો હક પણ કરવાનો હતો. એ જે મહેમાન આવ્યા હતા એમને 1 દીકરીનું કરવાનું હતું. એટલે એ કે કઈ દીકરીનો હક પણ કરવાનું છે. એટલે એ ભાઈએ એ 3 દીકરી હતી ને, એ 3 દીકરીનું કીધું. એ કે આના 1.5 લાખ, આના 2 લાખ અને આના 4 લાખ. અને હું તો ભાઈ હક્કા થઈ ગયો. અરે મેં કીધું આ તો જાણે ભેંસું વેસવા બેઠો હોય. અને પછી જોકે અહીંયા મહેમાન હતા એટલે પછી આપણે તો કઈ બોલાય નહીં. પછી ચા આવી, મેં ચા ન પીધી. અને પછી મેં કીધું ભાઈ મારે કામ છે, મારે જવું પડશે. મેં કીધું આ મને ખાવાય બેહાર છે, અને આના ઘરનું ખાવું, આ દીકરીઓને વેચે એ પૈસાનું મેં કીધું આપણે ખાવું. એટલે પછી બહાર મેં કીધું પણ મારે ઉતાવળ છે, મારે જે વગર નહીં હાલે. હું બહાર નીકળી ગયો ને મારી વાંહે આવ્યો. એ મેં કીધું આજથી તારી મારી ભાઈબંધી પૂરી, અને આજની તારીખ ને કાલનો દે બાપુ હું એના ઘરે જ્યોય નથી, મેં એના ઘરનું પાણી નથી પીધું, ભલે એ દીકરીઓ વેચે. અરે મારા બાપ તમે જોવો તો ખરા, વેચવાનું વેચાય બાપુ. આપણી દીકરીઓને આપણે જો બાપુ વેચી તો દુનિયાનો શેડો આવી ગયો નથી લાગતું. મને આ નથી બેહતું મગજમાં. જેને બેહતું હોય ને બાપુ પૈસા મળતા હોય તો કરો આનંદ બાપુ, મને કાંઈ ફેર નથી પડતો. બાકી અમે નથી લેતા ને તો બાપુ અમે હિલોળા કરી છે. અમારી પાસે બાપુ બધું આ બધા મારા ઘરે દીદી આવ્યા હતા, બધાને મારી ખબર છે. મારી પાસે જમીન ને જાગીર ને ગાયો ને ભેંસો ને ઘોડા ને વાહન ને મકાન ને બધું છે, કાંઈ નથી ઘટતું. હું હાચવી ન કરું એટલું મારા નાથે મને આપ્યું. હવે દીકરીઓના પૈસા લેતા હોત તો મારે આથી ડબલ હોત ને. નથી લીધું તોય મારે આટલું છે, તો આમાં લેવાની જરૂર જ ક્યાં હતી? દીકરીઓના પૈસા બાપુ કોઈ દી મને નથી હું કરતા હોય કરજો, લેજો લેતા હોય તો. બાકી તમારા આત્માને પૂછજો. મારી વાત બાપુ અમુક જો તમને આત્માને અસર કરે ને, તમારા આત્માને પૂછજો. બોલો દરબાર બાપુ મારે શું લેવા દેવા? તમે દીકરીના લેતા હોય તો ભલે ન લેવો તો મને શું ફાયદો છે? મને કોઈ આમાં નફો નુકસાન નથી. પણ હું તો હાથ જોડીને કહું છું, હું તો તમને રિક્વેસ્ટ કરીને કહું છું, આ ન કરાય. અને મારો નાથ બાપુ કોઈ દી રોટલાનું દખ ન આવવા દે. બાપુ આપણી ઘરે આવા સંતોની ચેતના જ્યાં હોય, આવા ધર્મના કાર્ય થતા હોય ત્યાં બાપુ શું ઘટે ભલામણા? કાંઈ નો મેં કાંઈ ઘટે જ નહીં. એટલે ગોરો બાપુ છેલ્લી કડીમાં કહે છે કે મારા નાથ તું આવ્યું તો અમારો મેળ પડે એવું છે. એટલે કહે છે
રાગ ભગત નો રુદન સાંભળી નથી જાગી ઉઠ્યા રાધેશા ઈ બે વરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગા એવા દાસ કુમાર છે એ જી કે છે ભક્તિ કોને 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 મોખી તો પડી એવો જ્ઞાન ધરીને ભજન છે ને અહીંયા બાપુ વાત પડી છે આ ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા આ કોને ગાયેલું ક્યારે ગાયેલું ગાય છે બધા ખોટું ગાય છે કોઈ મારી વાત નથી અને બધાને સમજાતું હોય એવું નથી ઘણું મને નથી સમજાતું હજી એટલે બધા ઓલરાઉન્ડ છે એવી મારી વાત નથી પણ મને જેટલું સમજાય એટલી વાત હું કરું છું ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુ એ શબ્દ સુનાયો આ ભજન કોને ગાયું અને ક્યારે ગાયું કઈ જગ્યાએ ગાયું
નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ બાપુ, ઠાકોર સમાજ. એકવાર વેલનાથ બાપુ વસ્તીમાં વિચરવા માટે નીકળે. ફરતા ફરતા એક ગામની માલિકોર આવ્યા. દી આથમવાનો સમય, અને કીધું કે મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું. એટલે ગામના જુવાનિયા હતા ને એને બાપુની મસ્કરી કરી. એક ગામમાં રામલો કરીને કોળી હતો ઠાકોર ને, ઈ ચોરી કરવાનું ને સસલા મારવાનું ને શિકાર કરવાનું એવું કામ કરતો. એટલે જુવાનિયાઓએ બાપુને કીધું કે બાપુ આમ હાલા જાવ, અહીંયા રામજી કરીને એક ઘર છે ને, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે અહીંયા ગયા બાપુ, રામલો બેઠો હતો. એને કીધું કે ભાઈ રામભાઈ નું ઘર, કે બાપુ સીતારામ આવો. રામભાઈ મારું નામ. તો ખેડૂ હોય એના ઘરમાં હાથીડા પીડ્યા હોય, નોકરી વાહન વાળા હોય તો વાહન પીડ્યા હોય, આ શિકારીના બાપુ એના સાધનો પીડ્યા હોય. બાપુ સમજી ગયા જુવાનિયાએ મને ખોટો ભરાયો. એટલે કે આવો બાપુ. એટલે કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. કે બાપુ હું તો પારથી જેવો પાપી છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, તારા જ ઘરનું ખાવું છે. એના ઘરે રોટલા વાળું પાણી કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. આજુબાજુમાંથી થોડાક બાબલા આવીને બેઠા અને બાપુને કહે છે કે બાપુ અમે તો પાપી છે, પારથી જેવા છે, કંઈક સત્સંગ કરો, કંઈક હારી બે વાતો કરો તો મારા જીવનનો કંઈક ઉદ્ધાર થાય. બાપુ સત્સંગ કરે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં ગયો, એને એરું અડી ગયો, એરું કરડી ગયો. છોકરો ચકરી ખાતો ઘરમાં આવ્યો. અને ઘરમાં આવ્યો ને બાપુ ચકરી ખાઈને દીકરો પડી ગયો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યા. એ કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણે દીકરાને એરું આભળી ગયો, દીકરો ગુજરી ગયો. ત્યારે રામલો કહે છે આપણે ઘણાના જીવ લઈ લીધા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, સવારે જે થાય વિધિ કરી નાખશું. આજ આપણા ઘરે એક સાધુ આવ્યા છે. દીકરાને ઢાંકીને મૂક્યો. દીકરાને ખોળામાં માએ માથું લઈ અને એને આખી રાત કાઢી છે. બાપુ આ સંતની તાકાત કેટલી છે. 3-4 વાગ્યાનો સમય થયો ને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો, રામલાનો દીકરો વિયો ગયો. ફાળિયા ખંભે કરીને બધા માણસો મીડ્યા આવવા. બધા પૂછે છે, બાપુ પૂછે છે રામલાને કે શું આ બધા આંટા મારે છે. એ કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે મારે નીકળવું છે, પણ આ બધા આંટા શું મારે છે, થયું છે હું? આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ તારું થઈ ગયું હો બે આંખોમાં. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું કઈડો મરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય, અરે હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકું રોટલો ખાતો છે ને દીકરો જો બેઠો ન થાય તો આ દુનિયામાં ભજન ને ભક્તિ ને ઓળખે કોણ? ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં લઈ ગયા. દીકરાની માથે બાપુ પાણીની અંજળી છાંટી દીકરો બેઠો થયો. દીકરો તો બેઠો થયો, પણ રામલાના બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય ભાઈ. તેથી બાપુના પગ પકડીને કહે છે, બાપુ તમે મારા ગુરુ થાઓ, મને બોધ આપો, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. બાપુ કે ભાઈ આ તો સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારું કામ કરવા દે. કે ના બાપુ હું તમને જવા નહીં દઉં. એ કે તો શિકાર નહીં કરીને કે ના બાપુ હવે હું શિકાર ન કરું. એ બંદૂક ટીંગાડી દીધું, બધું કંઠી બાંધીને ઉપદેશ આપીને બાપુ જે કાંઈ વિધિ કરવાની હતી કરીને નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને. અહીંયા એ પોતે મજૂરી કરીને ગુજરાન હલવે છે, શિકાર કરતો નથી. 6 મહિના થયા. બાપુને એમ વિચાર આવ્યો ગિરનારમાંથી કે અરે ઓલાને કંઠી બાંધી પણ કાંઈ સમાચાર નથી, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. એટલે એમને એમ થયું કે એક આંટો મારી આવું. ઈ જ ગામના પાદરમાં આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ એવું કહે છે ગમે એનું રૂપ લઈ શકે એવું કહે છે. હાજુ ખોટું મારો રામ જાણે હો ભાઈ. એટલે બાપુને એવી ઈચ્છા થઈ કે આને શોખ શેનો હતો, કે શિકારનો શોખ હતો ને, એટલે એવું કંઈક જાનવરનું રૂપ લીધું બાપુએ કે આ જોઈને એનું મન બગડે છે કે નથી બગડતું. એટલે હરણ કે સસલું કે ગમે કંઈક એવું જાનવરનું રૂપ થયું અને ગામના ઝાંપામાં રખડે છે. ગામના જુવાનિયા બાપુ અહીંયા જોવા ગયા ને, એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય પણ દુનિયા તમને કરાવે. એ રામલા પાસે જઈને કીધું, એ રામલા હાલ કે ગામના પાદરમાં જોતો ખરો શિકાર કેવો છે. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું શિકાર ન કરું.
પણ એ કે નો કહે તો કઈ નહીં, પણ જોવા તો હાલ. ઈ જોવા આવ્યો ને આમ શિકારને જોયો ને, ઈ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ મન ડફળ્યું હો રામલાનું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક ભડાકો કરી જ લેવાય નહીં. એ ખીતીએ ટીંગાતી હતી બાપુ, કપડું બપડું મારીને કરી હરખી, મારી પાસે 7 ગોળીઓ ભરી બંદૂકમાં અને નીકળ્યો બાપુ મોર શિકાર ને વાંયે. રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા, શિકાર વ્યો ગયો, થયો નહીં. અને ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. એ કે હું ગિરનાર માંથી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા, કે કાલે આવ્યો હોત તો કે. એ પાણી પીવા નો રહ્યો ને ત્યાંથી ઉપડ્યો ગિરનારમાં. એ બાપુના આશ્રમે ગયો ને બાપુને જોયું ને આખા શરીરે પાટા બાંધેલા. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો કર્મ કર્યા છે ને અમારે ભોગવવા પડે, તમે શું કર્મ કર્યા એટલા બધા પાટા બાંધ્યા, તમને શું થયું? બાપુએ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢ્યો. 1 2 3 5 ને 7 કાઢીને કીધું રામલા તારી બંદૂકની છે બીજાની? અને અહીંયા રામલાને બાપુ હબાકો આવ્યો, કરે તારી ભલી થાય, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ છાતી ઉપર ચડી ગયા, વિયોજા ને કે ઠામ મારી નાખીશ. તેથી કે હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, મારી નાખો તો ભલે, હવે મારે જવું નથી. અહીંયા બાપુ આ રામલાએ ભજન કરેલું કે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતાર, મારા ગુરુએ મને ભાન કરાવી રહ્યા. એમ નામ બાપુ કોઈ નથી પૂજાણું. જેટલા છે ને મહાપુરુષો સદગુરુના ચરણે જ બોલ્યા છે. જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ દરબારના શરણે, પટલના શરણે, કોળીના શરણે કોઈ નથી કીધું. ને બળુકા તે દીએ નહીં હોય. સદગુરુના ચરણથી જ બાપુ આ દુનિયા પૂજાણી છે, બાકી કોઈથી પૂજી ન શકાય. અત્યારેના ગુરુ તો ગુરુ ચેલા જેવા હોય. એક ગુરુ શિષ્ય બે એક ઝૂંપડીમાં હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું, એ કે બહાર જોતો વરસાદ ચાલુ છે બંધ, તા બરોબર બિલાડી માલપા આવી. તો કે બાપુ એના માથે હાથ ફેરવો ને લીલી છે તો આવતો હોય છે, હુકી છે નહીં આવતો હોય. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરી નાખી કે હોઈ જવું છે. એ કે બાપુ આંખું બંધ કરી દો ને એટલે અંધારું થઈ જવાનું, દીવો શું નડે તમને? ગુરુ કે આ ચેલા ગુરુ પાસે શું લે? એ કે હારું દીવો નો રામ કરી તો કઈ નહીં, આ ઝૂંપડીની ડેલી તો બંધ કરી કે હોઈ જવું. કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. અત્યારે બાપુ આવા ચેલા ને આવા ગુરુ છે. એટલે બાપુ રામલો કે છે કે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા ને મને ખબર ન રહી, હું મારા શરીરના ચામડા ઉતારીને જોડા કરીને જો પહેરાવું ને તો એના ગુણમાંથી હું છૂટી ન શકું. એટલે કે છે પડાવું